ચલો જય હિન્દ, જય સંવિધાન મિત્રો. હાલ છું નિયોલ ચેકપોસ્ટથી આગળ કડોદરા હાઈવે ઉપર. કડોદરા હાઈવે ઉપર અહીંયા ચેકિંગની કામગીરી થઈ રહી છે. જય માતાજી. બોલો, શું પ્રોસેસ ચલાવી રહ્યા છો? હા, બરાબર છે. ઓકે, અહીંયા ચેકિંગની કામગીરી ચાલી રહી છે. આ બધાની ઉપર બકલ નંબર કેમ નથી વર્દીઓ ઉપર? હા, આ એટલે આને અવારનવાર ફરિયાદ મળી રહી છે કે જે આ નિયોલ હાઈવે છે એ હાઈવે ઉપર નિયોલ ચેકપોસ્ટથી આગળ કડોદરા હાઈવે ઉપર આ લોકો ઊભા રહી છે અને ઉઘરાણું કરી રહ્યા છે. અને આમાં જે ટીઆરબી જવાનો છે એમાં એક પણ નેમ પ્લેટો નથી હોતી. આ લોકો નેમ પ્લેટ કેમ નથી લગાવતા? આ ભાઈની હજી નથી લાગેલી, પેલા ભાઈની હજી નથી લાગેલી. હા, નેમ પ્લેટ ના લગાવવાનું કર. તમારે બધાની ડ્યુટી અહીંયા જ હોય છે. 1 2 3 4 અહીંયા ક્યાં ટ્રાફિક નિયમનનું ક્યાં આવે છે? તમારે ક્યાં અહીંયા શું જરૂર? હા, રસીદ બનાવવા માટે ઉભા રાખો. ઓકે, ચાલો. આમના કહેવા પ્રમાણે આ તમામની ડ્યુટી અહીંયા જ છે અને એ તો આપણે આરટીઆઈ કરીને જાણી લઈશું કે આમની ડ્યુટી કઈ જગ્યા પર હોય છે. અવારનવાર મને ફરિયાદ મળે છે કે આ જે કડોદરા રોડ છે ને ત્યાં ગેરકાયદેસર ઉઘરાણું ચાલે છે. એકવાર તો મેં આમને જાણ કરી દીધી હતી કે જે આ ગેરકાયદેસર ઉઘરાણું કરતા હોય તો બંધ કરી દેજો, કાયદા કાનૂન મુજબ ચાલજો. એ મેં જાણ કરી દીધી છે. અને આજે હું અહીંયા આવ્યો તો મને એમનું કહેવું એવું છે કે અમે બ્લેક કાચની ડ્રાઈવ ચલાવીએ છીએ. હકીકતમાં બ્લેક કાચની ડ્રાઈવ નથી ચાલતી. હકીકતમાં શું થાય છે ને હું તમને જણાવી દઉં. આ હાઈવે ઉપર, આ કડોદરા હાઈવે ઉપર તમે આગળ ચાલો ને એટલે નકરી ટેક્સટાઇલ માર્કેટો આવશે. એમાં ઘણી બધી ટેક્સટાઇલ લેન્ડમાર્ક માર્કેટ છે અને અન્ય ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટો છે. એના તમામના ટેમ્પાઓ અહીંયા ચાલે. આ ટેમ્પા ચાલે અને જેટલા ટેમ્પા અને ટ્રકો ચાલે ને એ ટેમ્પા અને ટ્રકો આ જગ્યા ઉપર વસૂલાત થાય છે. બ્લેક કાચ ડ્રાઈવ તો ઠીક છે, એમનો સબ્જેક્ટ મેટર છે. જે કરતા હોય બ્લેક કાચની ડ્રાઈવ શું કરે શું નહીં એ તો પ્રજા જાણે છે. એટલે આ ફરિયાદો મને મળે છે એટલે મારે અહીંયા આવવું પડે છે. અને મારો બસ કન્ટેક્સ ઈ જ છે, ડ્યુટી કરે એમાં કોઈ વાંધો નથી, પણ જે ગેરકાયદેસર ઉઘરાણ થતા હોય એ બંધ થઈ જવા જોઈએ. આની પહેલા પણ અત્યાર સુધી લાઈવ આવવાની આવશ્યકતા નહોતી કારણ કે ગેરકાયદેસર ઉઘરાણા છે એ બંધ છે. પણ એ બંધ છે તો ભવિષ્યમાં એ ચાલુ પણ ના થવા જોઈએ. જો એ બંધ રહેશે તો મારું લાઈવ બંધ રહેશે. જો ચાલુ કરવાની કોશિશ કરશો તો મારું લાઈવ ચાલુ થઈ જશે ઓટોમેટિક જ. એ તમારી હું કોઈ પરમિશન અથવા તમારી આજ્ઞાની વાટે નહીં બેસું, બરાબર? અને આ એક માહોલ બની ગયો છે કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ એ કોઈ કઈ જગ્યાએ ટ્રાફિક છે તો ટીઆરબીની શું આવશ્યકતા છે અહીંયા? હા, ટીઆરબી 4 ટીઆરબીના જવાનો જેને ટ્રાફિક નિયમનનું કામ સોંપવામાં આવે એ બધાને લઈ લઈને અહીંયા શું? અને એક પણ નેમ પ્લેટ નથી લગાવી. જો બધું કામ કાયદેસર જ કરવું છે તો નેમ પ્લેટ લગાવવી જોઈએ ને, પ્રોપર યુનિફોર્મમાં રહેવું જોઈએ ને. એ કેમ નથી કરવામાં આવતું? એટલે પ્રશ્ન માત્ર એ જ છે કે પ્રોપર કામ કરો. બાકી આપણે જ્યારે આપણે રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન જઈએ ને તો મને આ વસ્તુ જોઈને એક વસ્તુ યાદ આવે એટલે જણાવી દો. આપણે રેલવે પ્લેટફોર્મ પર જઈએ, બસ સ્ટેશન પર જઈએ ત્યારે એક બોર્ડ માર્યા હોય, મોટા મોટા હોર્ડિંગ્સ માર્યા હોય કે જેબ કચરો સે સાવધાન, હે ને? તો મને એવું લાગે કે આ જે હાઈવે છે ને 100 મીટર ઉપર આગળ એક બોર્ડ મારી દેવું જોઈએ કે જેબ કચરો સે સાવધાન, હે ને? તો યોગ્ય કહેવાય કે ભાઈ તો પછી આપણે અહીંયા જેબ કચરોથી સાવધાન રહેવું પડે. એટલે જે બી કામગીરી કરવાની છે એ તમામ નિયમોને આધીન કરવાની છે. નિયમોથી ઉપરવટ જઈને કોઈ પણ કાર્યવાહી કરવાની નથી. અને જો કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો હું એકને છોડીશ નહીં. જય હિન્દ, જય સંવિધાન.